નમસ્કાર. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા જુલાઈ 2026ની પરીક્ષા માટે શોર્ટ વિડીયો ટિપ્સ જે તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. વિષય છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. આપણે ભાગ 3, ગઈકાલે ભાગ 2 જો, આજે ભાગ 3ની આપણે વાત કરીએ. ચલો તો મિત્રો, તો ભાગ 1 ની અંદર આપણે પહેલું ચેપ્ટર આપણે જોયેલું. આજે આપણે બીજા ચેપ્ટરથી શરૂઆત કરીએ. એની અંદર અગત્યના ટોપિક્સ કયા છે એ આપણે જોઈ લઈએ. ચલો તો આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ તો આ પ્રશ્નો છે કે જે 2 માર્ક્સના પ્રશ્નો છે. એમાંથી પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ તો કે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બરાબર, એટલે આ જે કહેવાય કે 2 માર્ક્સનો પ્રશ્ન છે કે જે બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં r અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો આ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. તો તમને એક વખત આનું સૂત્ર હું લખાઈ દઉં કે v બરાબર આવશે kq/r, એટલે kq/r આપણે સૂત્ર મેળવવાનું છે. તો આ એક ટોપિક બહુ અગત્યની વસ્તુ છે. હું તમને આનો આન્સર બી તમને બતાવી દઉં કે કયો આન્સર આવે. તો તમે જોઈ શકો છો કે આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. તો તમે જુઓ કે આ રીતે આપણે r અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે મેળવી શકીએ. અને છેલ્લું સૂત્ર આપણે તારવવાનું છે v = kq/r, એટલે અહીંયા સુધી આપણે જવાનું છે. બરાબર, તો આ એક ટોપિક બી અગત્યનો છે. તો v = kq/r. એના પછીનો આપણે પ્રશ્ન લઈએ તો આની અંદર જે ભાઈ કે ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા આપો અને તેનો જૂલ એના એકમમાં દર્શાવો. તો તમે જુઓ કે ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા તો ભાઈ કે એક ઇલેક્ટ્રોન છે તો 1.6 એનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ છે. તો જ્યારે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ જ્યારે પસાર થાય છે ત્યારે એને મેળવેલી ઉર્જા એને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. તો માત્ર આપણે આટલી વ્યાખ્યા જ પૂછાય ભાઈ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા આપો અને તેનો જૂલમાં એકમ દર્શાવો. તો આપણે વ્યાખ્યા લખવાની તો ભાઈ કે 1 ઇલેક્ટ્રોન છે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ જ્યારે પસાર થાય ત્યારે તેને મેળવેલી ઉર્જા તેને આપણે 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. બસ આટલું લખવાનું. અને એનો સંબંધ તો ભાઈ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કેટલું? તો ભાઈ કે 1.6 × 10⁻⁹ જૂલ. બસ આ 2 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો. તો 1 ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા અને એનો જૂલ સાથે સંબંધ. તો આપણે યાદ રાખો ભાઈ 1.6 × 10⁻⁹, 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ થાય. બરાબર, હવે જુઓ એના પછીનો પ્રશ્ન બહુ જ અગત્યનો પ્રશ્ન 2 માર્ક્સના માટે પૂછાઈ શકે. તો ભાઈ કે કેપેસિટર શું છે અને તેની સમજૂતી આપો. તો ભાઈ કેપેસિટરની વ્યાખ્યા લખવાની છે. કેપેસિટર છે શું? તો ભાઈ કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા અલગ કરેલા યાદચ્છિક આકારના અને કદના 2 સુવાહકની બનતી રચના એને કેપેસિટર કહેવાય. તો કેપેસિટરની વ્યાખ્યા બીજું શેના પર આધારિત છે? હવે આના લીધે એમસીક્યુ બી પૂછાય. શેના પર આધારિત છે? તો સમજો કે ભાઈ કેપેસિટરનું મૂલ્ય શેના પર આધારિત છે? તો કે ભાઈ કે આ સુવાહકો છે બંને વચ્ચેના અંતર પર આધારિત છે, પરિમાણ પર આધારિત છે, બંને વચ્ચેના માધ્યમ પર આધારિત છે. યાદ રાખો ફરી વાત, 2 ના પરિમાણ પર આધારિત, બંને વચ્ચેના માધ્યમના પ્રકાર પર આધારિત અને બંને સુવાહકના અંતર પર આધારિત છે. એટલે કેપેસિટરની વ્યાખ્યા લખો અને એનું મૂલ્ય શેના પર આધારિત છે સમજાવો. તો આ એક પ્રશ્ન બી અગત્યનો છે. હવે એનો એકમ શું? તો ભાઈ એનો એસઆઈ એકમ આપણે યાદ રાખો ભાઈ આની વ્યાખ્યા થશે C = Q/V. એનો એકમ આવશે કુલમ પ્રતિ વોલ્ટ અથવા તો ફેરાડે કહી શકાય. તો આનો એકમ આપણે યાદ રાખવાનો છે કુલમ પર વોલ્ટ અથવા તો ફેરાડે. હવે આ એમસીક્યુ માં પૂછાય ભાઈ કેપેસિટરનો એકમ કહો તો કુલમ પર વોલ્ટ અને એનું પારિમાણિક સૂત્ર બી પૂછાય તો M1 L-2 T4 અને A2. તો આનું કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર બી થઈ જશે. તો આ એક કોન્સેપ્ટ અથવા તો આ એક પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. બરાબર, હવે મેં તમને કીધું એમ કે અહીંથી આપણે પૂછાય ભાઈ શેના પર આધારિત છે? તો એનો કેપેસિટરના આકાર એટલે કે બંને વચ્ચેના અંતર પર આધારિત છે, બંને વચ્ચેના ડાઇલેક્ટ્રિક એટલે બંને વચ્ચેના માધ્યમના પ્રકાર પર આધારિત છે. બરાબર, એ કેટલા નજીક છે એકબીજાના વચ્ચેના અંતર પર બી આધારિત છે. તો આ એક આપણે યાદ રાખવાનો છે. એનું મેં પારિમાણિક સૂત્ર તો ભાઈ એમસીક્યુ માં પૂછાય. ભાઈ એમસીક્યુ માં પૂછે ભાઈ એનું પરિમાણ M-1 L-2 T4 અને A2. બરાબર, એની સંજ્ઞા બી આપણે યાદ રાખી શકાય. તો આ બધા એક એમસીક્યુ બી પૂછાઈ શકે. તો આ એક પ્રશ્ન અગત્યનો, કેપેસિટર એટલે શું, તેનું મૂલ્ય શેના પર આધારિત છે. એના પછીનો પ્રશ્ન બી આપણે લઈએ તો ભાઈ આ 2 કે 3 માર્ક્સમાં પૂછાય, કારણ કે આ ચેપ્ટરની અંદરથી 4 માર્ક્સનો પ્રશ્ન અથવા 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો છે અને એક થિયરી એટલે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે.
તો આમાંથી સમાંતર પ્લેટ કેપેસિટન્સ કોને કહેવાય તેનું સૂત્ર મેળવો અને તેનું મૂલ્ય કોના પર આધારિત છે તો ભાઈ કે સમાંતર પ્લેટ કેપેસિટન્સ કોને કહેવાય અને એનું સૂત્ર મેળવો અને તેનું મૂલ્ય કોના પર આધારિત છે તો આ એક પ્રશ્ન બી આપણે અગત્યનો છે તો આ ખાસ આપણે તૈયાર કરવાનો છે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય તેનું મૂલ્ય શેના પર આધારિત છે તો આ એક પ્રશ્ન આપણે એટલે કે C બરાબર સમાંતર પ્લેટ કેપેસિટન્સ નું સૂત્ર આપણે તારવેલું છે તો C બરાબર આવશે એપ્સિલોન A upon D બરાબર તો આ સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર છે એનું એ જ વસ્તુ લખવાનું જે કેપેસિટરમાં લખેલું એના પરિમાણ એટલે કે ક્ષેત્રફળ ઉપર બંને વચ્ચેના અંતર અને માધ્યમના પ્રકાર ઉપર આધારિત છે તો આનું આખું ડેરિવેશન પૂછાય સમાંતર પ્લેટ કેપેસિટન્સ એટલે શું અને તેનું મૂલ્ય શેના પર આધારિત છે તો આ એક પ્રશ્ન બી અગત્યનો છે હવે આની અંદરથી આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન જે આ વખતે બોર્ડમાં બી પૂછાયેલો છે બરાબર અને ગયા વખતે બી પૂછાયેલો ભાઈ નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો નિયમિત વિદ્યુત ક્ષેત્રની ઊર્જા આમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો તો ભાઈ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર તો ભાઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો આપણે હું તમને 2 કે 3 સ્ટેપ ફટાફટ કહી દઉં ભાઈ કે એનું ટોર્કનું સૂત્ર આપણે જોડે P sin θ છે હવે એને ડાયપોલને આપણે θ ખૂણે આપણે સ્થાનાંતર કરાવીએ તો એનું કાર્ય શોધી નાખો તો ટોર્ક ઇન્ટુ સ્થાનાંતર કોણીય સ્થાનાંતર પછી એનું સંકલન લઈ લો તો માટે આપણને સૂત્ર મળે P cos θ0 minus cos θ1 બરાબર તો એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને મળી જશે P cos θ એટલે minus P dot T તો આ બહુ અગત્યની થિયરી છે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો તો આ એક થિયરી અગત્યની છે તૈયાર કરવાની છે હવે જુઓ કે મિત્રો આની અંદરથી 4 માર્ક્સનો પ્રશ્ન તમે ખાસ મોટા ભાગના બોર્ડના પેપરમાં પૂછાયેલો છે આ વખતે જ નથી પૂછાયેલો બાકી તમે જોઈ શકો ઓલ્ટરનેટ આ પ્રશ્ન પૂછાતો જ હોય છે અને એ પ્રશ્ન છે ભાઈ બીજા ચેપ્ટરમાં 4 માર્ક્સનો વિદ્યુત ડાયપોલ લીધે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને એના વિષુવ રેખા ઉપરના સૂત્ર મેળવો બરાબર તો તમે જુઓ કે ભાઈ વિદ્યુત ડાયપોલ લીધે એનું સૂત્ર આપણે મેળવવાનું છે -kp cos θ upon r². તો આ થિયરી બહુ અગત્યની છે એટલે લખી શકાય આપણે -kp cos θ upon r² આ સૂત્ર ડેરિવેશન કરવાનું છે એટલે p dot r કેરેટ થઈ જશે હવે એના બે કોન્સેપ્ટ આપણે યાદ રાખવાના છે ભાઈ અક્ષ ઉપર θ0 થશે તો ભાઈ કે kp upon r² થઈ જશે cos 0 એટલે 1 અને વિષુવ રેખા ઉપર θ90 એટલે વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે તો આ એક થિયરી બી આપણે બહુ અગત્યની છે તો આની અંદરથી આપણે મેં તમને કીધા એમ કે ભાઈ કે ફરી વખત એક વખત ફટાફટ જોઈ લઈએ કે ભાઈ 2 માર્ક્સના 3 માર્ક્સ અને 4 માર્ક્સ આ એક ચેપ્ટર એવું છે કે 4 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે તો ફરી વખત તમે જુઓ કે આની અંદર ભાઈ પહેલું બિંદુવત વિદ્યુતભાર વાળું છે એટલે આનું આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રોવોલ્ટની વ્યાખ્યા કેપેસિટર એટલે શું એની વ્યાખ્યા યાદ રાખો એકમ યાદ રાખો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું તેનું સૂત્ર મેળવો બીજું આ 3 માર્ક્સનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો અને 4 માર્ક્સના પ્રશ્નની અંદર બે પ્રશ્ન છે એક તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે બહુ જ અગત્યનો છે વારંવાર રિપીટ થયેલો છે અને કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે અને તેની ઊર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે તો આ એક આપણે બહુ અગત્યના પ્રશ્નો છે તો ભાઈ કે આ તમે જોઈ શકો છો ભાઈ કે કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે બરાબર તો આનું આપણે સૂત્ર આપણે મેળવવાનું છે તો આની અંદર આપણે લખીએ ભાઈ ઊર્જાનું સૂત્ર એટલે 3 ઊર્જાના સૂત્ર આવશે ફટાફટ આપણે જોઈ લઈએ તો U બરાબર આવશે 1/2 CV² બરાબર Q² upon 2C અને 1/2 QV તો ભાઈ આ 3 સૂત્ર આપણે યાદ રાખવાના છે આની અંદરથી એકાદ MCQ બી પૂછાય કે ભાઈ કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો તો ભાઈ ચેપ્ટર નંબર 2 ની અંદર આ બહુ અગત્યના પ્રશ્નો છે